ચાલો આજે આપણે એક મસ્ત મજાની ચટણી બનાવીને સેન્ડવિચ ઢોકળા બનાવીએ, જે ઇડલી ઢોસાના ખીરામાંથી જ બનાવીશું. તો મારી પાસે ઇડલી ઢોસાનું ખીરું વધ્યું હતું અને એ કેવી રીતે બનાવવું એનો વિડીયો મેં હમણાં જ શેર કરેલો છે. જો એ વિડીયો તમે જોયો ના હોય તો વિડીયોના એન્ડમાં હું ખીરું કેવી રીતે બનાવું એ દેખાડી દઈશ. તો આ ખીરામાંથી આપણે આજે સેન્ડવિચ ઢોકળા બનાવીશું. આ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે, પણ જો તમે ધ્યાન ના રાખો ને તો બંને પડ છૂટા પડી જાય છે. તો એકદમ કંદોઈની દુકાન જેવા પરફેક્ટ અને સ્વાદિષ્ટ બનાવવા માટે શું ધ્યાન રાખવું એ બધા માટેની ટિપ્સ મેં વિડીયોમાં આગળ દેખાડેલી છે. તો સૌ પ્રથમ આપણે ચટણી બનાવવાથી શરૂઆત કરીશું. સેન્ડવિચ ઢોકળા માટેની આપણે જ્યારે ચટણી તૈયાર કરીને ત્યારે એકદમ સ્વાદિષ્ટ હોવી જોઈએ, ચડિયાતા સ્વાદની હોવી જોઈએ, કારણ કે ઉપર અને નીચેનું લેયર છે એ મોડું હોય છે. તો અહીં મેં 1 કપ જેવી કોથમરી લીધી છે, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને એકદમ તીખા મરચાં લેવાના છે. અહીં મેં 7 થી 8 નંગ જેવા તીખા મરચાં લીધા છે. તમે સુરતી મરચીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીં ચટણી છે એ પાતળી ન થાય એના માટે આપણે સેવનો ઉપયોગ કરીશું. તો 5 કપ જેવી સેવ ઉમેરી દીધી છે અને થોડી એવી ખાંડ ઉમેરીશું. ખાંડ જો તમારે ના ઉમેરવી હોય ને તો પણ ચાલે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ નીચવીશું. આ ચટણીમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો જેટલા લીંબુનો રસ છે, કોથમરી ધોયેલી છે, એ જ પાણીમાં આપણે આ ચટણીને બનાવી લઈશું. અહીં આપણે વધારે કોથમરી વાપરેલી છે એટલે કલર લીલો આવશે, પણ વધારે કલર લીલો આવે એના માટે આપણે 2 ચપટી જેવો લીલો કલર ઉમેરીશું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે ના ઉમેરવો હોય ને તો પણ ચાલે. હવે ચટણી આપણે પીસી લીધી છે. તો જુઓ કેટલી સરસ ચટણીનો કલર આવી ગયો છે, એકદમ સરસ પીસાઈ ગઈ છે અને આપણે એને બાઉલમાં કાઢી લીધી છે. હવે જો આપણે આ એકલી ચટણી ઢોકળામાં સ્પ્રેડ કરીએ તો એમાંથી પાણી છૂટી જાય છે અને ઢોકળાના ઉપર અને નીચેના લેયર છૂટા પડી જાય છે. તો એવું ન થાય એના માટે શું કરવું એ હું વિડીયોમાં આગળ જણાવીશ. સાથે મેં ઢોકળિયામાં પાણી મૂકીને ગરમ કરવા મૂકી દીધું છે અને જે મારી પાસે વધેલું ખીરું છે એને લઈ લીધું છે. હવે તમે અહીં જોઈ શકો છો ખીરું છે એકદમ જાડું છે, થીક છે. તો આને આપણે પાતળું કરવાનું છે, પણ પાણી ઉમેરીએ એ પહેલાં આમાંથી 2 ચમચા જેવા ખીરાને લઈ ચટણીમાં ઉમેરી દઈશું. કારણ કે આપણે જે ચટણી બનાવી છે એમાં પાણીનો ભાગ તો છે જ, જેથી ઢોકળા બનાવતી વખતે ઉપર અને નીચેનું લેયર છૂટું ન પડે એના માટે આપણે 2 ચમચી જેવું ખીરું આ ચટણી સાથે મિક્સ કરી લઈશું. સાથે આ ખીરાના ભાગનું આપણે મીઠું પણ ઉમેરીશું. હવે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. આમ કરવાથી ચટણીમાં બાઇન્ડિંગ આવી જશે અને જ્યારે તમે આ ઢોકળાને કૂક કરશો ને ત્યારે એની ઉપર ચટણીનું લેયર પાથરશો ને તો એ બંને લેયર સાથે ચીપકી જશે અને ઢોકળાના લેયર છૂટા નહીં પડે. તો બસ અહીં બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે, કલર પણ સરસ આવી ગયો છે. તો હવે આપણે ઢોકળા બનાવી લઈએ. તો અહીં જે આપણે ખીરું લીધું હતું એને થોડું પાતળું કરીશું, કારણ કે જે આપણે ચટણીમાં ખીરું ભેળવ્યું એ થોડું થીક હતું. તો હવે આ ખીરામાં 5 કપ જેવું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું, એટલે કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ જાય. ઢોકળા બનાવો ને ત્યારે ખીરું થોડું સોફ્ટ હોય ને તો ઢોકળા પણ સોફ્ટ બને છે. તો અહીં ખીરાની કન્સિસ્ટન્સી પ્રોપર થઈ ગઈ છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેવું તેલ ઉમેરીશું. થોડું તેલ ઉમેરીને તો ઢોકળા ચવડ નથી થતા. તો હવે બધું મિક્સ કરી લઈશું. અહીં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, પણ જે ટ્રેમાં આ ઢોકળા બનાવવાના છે એ ટ્રેને આપણે પહેલાં તેલથી ગ્રીસ કરી લઈએ એટલે ઢોકળા ચીપકે નહીં. તો અહીં મેં આ ચોરસ ટ્રેની પસંદગી કરી છે. તમે કોઈ પણ થાળીમાં, ડીશમાં બનાવી શકો છો. તો હવે ટ્રે પણ તેલથી ગ્રીસ થઈ ગઈ છે. તો હવે છેલ્લે ખીરામાં આપણે બેકિંગ સોડા ઉમેરવાના છે. તો 3 ચપટી જેટલા બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લઈશું. થોડું પાણી ઉમેરીશું એટલે સોડા તરત જ એક્ટિવેટ થઈ જાય. અને હવે બધું મિક્સ કરી લઈશું. બેકિંગ સોડા ના ઉમેરો તો પણ ચાલે, પણ એટલા તમારા ઢોકળા છે એ ફૂલશે નહીં. તો બેકિંગ સોડા ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો બેટર છે એ ફૂલી ગયું છે. હવે અહીં આપણે જેટલું ખીરું લીધું છે એમાંથી અડધું ખીરું આપણે આ ટ્રેમાં લઈ લેવાનું છે. એટલે તમારે જેટલું લેયર કરવું હોય, જેટલા જાડા ઢોકળા કરવા હોય એનાથી અડધું ખીરું આમાં ઉમેરી દેવાનું. તો હવે આ ટ્રેને ઢોકળિયામાં ગોઠવી દઈશું. ઢોકળિયામાં પાણી ગરમ થઈ ચૂક્યું છે અને માત્ર 5 થી 7 મિનિટમાં આ ઢોકળા ચડી જશે. તો ઢાંકીને રાખી દઈશું. હવે આ ઢોકળા સ્ટીમ થઈ જાય પછી એની ઉપર આપણે આ ચટણીનું લેયર કરવાનું છે. અહીં મેં મરચાં તીખા લીધા છે એટલે ચટણી તીખી થઈ છે, એટલે હું અહીં પાતળું લેયર કરીશ. તમારે જેટલું જાડું લેયર કરવું હોય એટલી ચટણી તમે યુઝ કરી શકો. તો 5 થી 7 મિનિટમાં ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે આ ઢોકળા ઉપર આપણે ચટણીનું લેયર કરવાનું છે.
તો હાથમાં વરાળ ન લાગે એ રીતના ફટાફટ આપણે ચટણીનું લેયર કરી લઈશું. અહીં આજે મેં લીલી ચટણીનો ઉપયોગ કર્યો છે, પણ તમે આવી રીતના લસણવાળી ચટણી, લાલ ચટણીનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. તો બસ હવે અહીં આપણું લીલી ચટણીનું લેયર થઈ ગયું છે. હવે ઢાંકી દઈશું અને 5 થી 7 મિનિટમાં જોઈશું તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. તો હવે બાકી રહેલું ખીરું છે એ પણ આની ઉપર ઉમેરી દઈશું. એનું લેયર આપણે કરી દેવાનું છે. અહીં તમારે લેયરની થિકનેસ નીચેનું લેયર છે એટલી જ રાખવાની, એટલે બંને સરખા થાય. તો હવે બધી બાજુથી ચટણીનું લેયર છે એ કવર થઈ ગયું છે. ક્યાંયથી નીચે ચટણીનું લેયર છે એ દેખાતું નથી. તો બસ હવે આપણે ઢાંકીને સ્ટીમ કરી દઈશું. તો ફરી આપણે 5 થી 7 મિનિટ સ્ટીમ કરવાનું છે. હવે અહીં તમારે ખાસ જોઈ લેવાનું કે બધા લેયર છે એ પ્રોપર રીતના ચડી ગયા છે ને, કારણ કે અહીં ઢોકળાની થિકનેસ છે ને એ હવે વધારે છે. ખાસ કરીને વચ્ચે તમારે જોવાનું કે વચ્ચેથી ઢોકળા કાચા તો નથી ને. નાઇફથી ચેક કરો અને ક્લીન બહાર નીકળે તો તમારે સમજવાનું કે ઢોકળા હવે થઈ ગયા છે. ટોટલ તમારે 20 થી 25 મિનિટ જેવું સ્ટીમ કરી લેવું. તો હવે આપણે આ ટ્રેને બહાર કાઢી લીધી છે. હવે ટોટલી આ ઢોકળાને આપણે ઠરવા દેવાના છે, પછી જ આપણે કટ લગાવીશું. તો ત્યાં સુધીમાં આપણે ઢોકળા ઉપર કરવાનો વઘાર પણ કરી લઈએ. તો એક પેનમાં આપણે 3 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી રાઈની મૂકીશું. ત્યારબાદ થોડી હિંગ, સાથે લીલા તીખા મરચાં, લીમડાના પાન અને થોડા તલ ઉમેરીશું. તલ ઉમેરીને તરત જ ગેસને આપણે બંધ કરી દઈશું, એટલે આપણો આ વઘાર તૈયાર. તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ વઘારને આપણે ઢોકળા ઉપર ઉમેરવાનો છે. પણ એ પહેલાં આપણે ઢોકળાને કટ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો ઢોકળા એકદમ ઠરી ગયા છે અને એકદમ સરસ કટ થઈ રહ્યા છે. અહીં ચટણીમાં જો તમે ખીરું ના ઉમેર્યું હોય ને તો કટ કરતી વખતે જ બંને લેયર અલગ પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ સેન્ડવિચ ઢોકળા બનાવવામાં આટલું ધ્યાન રાખશો તો તમારા ઢોકળા પણ આટલા સરસ બનશે. તો હવે આપણે એને ટ્રેમાંથી કાઢી લીધા છે. અહીં પીસ મોટા છે તો એને હું થોડા નાના પીસમાં કટ કરી લઈશ. અહીં તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ ઢોકળા થયા છે અને ઉપર અને નીચેના લેયર છૂટા પણ નથી પડ્યા. તો ફ્રેન્ડ્સ, આ બધા ઢોકળાને આપણે નાના ટુકડામાં કટ કરી લઈશું. તો અહીં બધા ઢોકળાના પીસ તૈયાર થઈ ગયા છે. હવે આ ઢોકળા ઉપર આપણે વઘાર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. સાથે કોથમરીથી ગાર્નિશ પણ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી? વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે હવે ઢોકળા બનાવવા માટેનું ખીરું કેવી રીતે તૈયાર કર્યું એ પણ દેખાડી દઈશ. તો એક જ ખીરું તૈયાર કરીને તમે અનેક વાનગીઓ બનાવી શકો છો. એમાંથી મેં ઢોસા બનાવ્યા, ઇડલી બનાવી અને આજે મેં સેન્ડવિચ ઢોકળા બનાવ્યા. તો ખીરું બનાવવા માટે આપણે સૌથી પહેલાં 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ લેવાની છે. અહીં મેં કમોદના ચોખા લીધા છે. બાસમતી સિવાયના તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. તો 3 વાટકી ચોખા એ 1 વાટકી અડદની દાળ એ ખીરું બનાવવા માટેનો પરફેક્ટ રેશિયો છે. સાથે આપણે અડધી વાટકી જેવા પૌવા લીધા છે. પૌવાથી છે ને ખીરામાં એકદમ સોફ્ટનેસ આવશે, એટલે ઇડલી બનાવશો તો પણ સોફ્ટ થશે અને ઢોસા છે એ જાળીદાર થશે. સાથે 1 ચમચી મેથી લેવાની છે. મેથીમાં ચીકાશ હોવાથી પણ ઢોસા એકદમ જાળીદાર થશે અને આથો એમાં સરસ આવે છે. હવે આ બધી જ વસ્તુને જુદી જુદી ના પલાળતા હું એક જ બાઉલમાં આ બધી વસ્તુને લઈ લઈશ અને પલાળી દેવાની છે. તો સૌથી પહેલાં આપણે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ અને પૌવા અને મેથી લઈ લઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ચોખ્ખા પાણીએ આપણે ધોઈ લેવાની છે. 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોવું, જેથી જે સફેદ પાણી નીકળે ને એ બધું નીકળી જાય અને દાળ ચોખા એકદમ સરસ રીતના ધોવાઈ જાય. તો આ જે સફેદ પાણી દેખાય છે એને તમે ફેંકી ન દેતા પ્લાન્ટમાં નાખી દો તો એનો સરસ ગ્રોથ થાય છે. હવે આપણે અહીં બધું ધોઈ લીધું છે, તો ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાનું છે. અહીં જો તમારે ઉતાવળ હોય ને તો થોડું હુંફાળું પાણી પણ લઈ શકાય. ચોખા અને અડદની દાળને પલળતા વાર નથી લાગતી. તો ડૂબાડૂબ પાણી ઉમેરી 2 કલાક માટે ઢાંકી રાખી દઈશું. હવે 2 કલાક પછી તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ રીતના બધું પલળી ગયું છે. અહીં મેથી પણ સરસ ફૂલી ગઈ છે, પૌવા પલળી ગયા છે, ચોખા અને અડદની દાળ પણ પલળી ગયા છે. તો એક મિક્સર જારમાં આપણે પાણી નિતારીને બધું લઈ લઈશું. પાણી સહિત નથી ઉમેરવાનું, પાણી નિતારીને ચોખા અને દાળ ઉમેરી દેવાની. સાથે હવે 70 થી 80 ml જેવી મોળી છાશ લેવાની છે. બહુ વધારે પડતી છાશ નથી લેવાની. અહીં છાશ ન નાખો ને તો પણ ચાલે. આપણે મેથી ઉમેરી છે એટલે આથો સરસ જ આવી જશે. હવે ઢાંકણ બંધ કરીને એકદમ ઝીણું વાટી લેવાનું છે. કરકરું નથી વાટવાનું, ઝીણું જ વાટવાનું છે.
તો તમે અહીં જોઈ શકો છો ખીરું એકદમ સરસ પીસાઈ ગયું છે. અહીં વધારે પડતું પાણી નાખીને ખીરાને પાતળું પણ નથી કરી નાખવાનું, જાડું જ રાખવાનું છે. એટલે જરૂર પૂરતું જ પાણી ઉમેરવાનું જેથી આથો સરસ આવે. હવે આપણે બધું ખીરું તૈયાર કરી લીધું છે. આ ખીરામાં આપણે આથો લઈ આવવાનો છે. આપણે આ ખીરામાં આથો લઈ આવો છે એટલે બધું સારી રીતના મિક્સ કરી લીધું છે અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો ખીરું કેટલું થીક છે. તો હવે આ તપેલું આખું કવર થઈ જાય એ રીતના આપણે થાળીને ઢાંકી દઈશું અને 5 થી 6 કલાક માટે રાખીશું. અહીં મારે તપેલું ઢાંકીને રાખતા 6 થી 7 કલાક થઈ ગઈ છે, એટલે થોડી વાર થઈ ગઈ છે. તો ખીરામાં આથો એકદમ સરસ આવી ગયો છે. અહીં તમે જોઈ શકો છો જાળી પણ એકદમ પડી છે અને ખીરું ફૂલી ગયું છે. તો હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે. આ ખીરાને તમે 3 થી 4 દિવસ ફ્રીઝમાં રાખો ને તો પણ એવું ને એવું રહે છે. તો આ ખીરું અહીં તૈયાર છે અને આમાંથી તમે ઇડલી, ઢોસા, સેન્ડવિચ ઢોકળા વગેરે વાનગીઓ તમે બનાવી શકો છો. અને આ જ ખીરામાંથી મેં આજે સેન્ડવિચ ઢોકળા બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ જુઓ કેટલા સરસ થયા છે. તો તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.